હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી. અત્યારે હું આવ્યો છું અહીં ઢસા ગામની અંદર. આપણું કયું ગામ દાદા? પાટણાની અંદર અત્યારે આ કપાસનો ઘેરો ઊભો છે ને આ દાદા આપણી દુકાને કપાસ લઈ ગયા હતા અને આપણો વિડીયો જોઈને લઈ ગયા હતા જે તે દિવસે. ને કપા એટલો બધો મસ્ત થયો છે આ દાદાને. આ કેટલામી વીણ છે દાદા? નવમી વીણી નહીં નવલભાઈ, નવમી વીણી છે. આ એના ભાગ્યા છે અને આજે નવમી વીણી છે અને લગભગ 40 મણ જેવો વીઘે ઉતરી જવા આવ્યો છે દાદા. હા, અને હજી આમાં નહીં થાય તો 10-12 મણનો માલ તો હજુ દેખાય છે. ક્યાંય હળો નહીં, કાંઈ જ નહીં. તો આ દાદા આ કપાસ જોઈને એટલા બધા ખુશ થઈ ગયા, કારણ કે વજન પુષ્કળ છે આની અંદર દાદા. વજન સારું ને અને વીણાટ સારું. હળા નામે ક્યાંય નહીં. અત્યારે આ સહેલી વીણ ગણો તો ગણાય, પણ હજી આમાં તો 10-12 મણનો માલ છે. 40 મણ જેવો માલ આવી ગયો છે. તો દાદા જોઈને ખુશ થઈ ગયા. ને આ વર્ષે દાદા આજુબાજુના બધા કપા નીકળી ગયા છે, અથવા તો કોઈને 7-8 મણ થયા હોય અથવા તો 15-20 મણ થયા હોય. એની સામે આ ડબલ કપા થયો છે અને આવો 3 વર્ષથી લગાતાર આ રીતની આ વેરાયટી થાય છે. તો આ લોકો પહેલી વાર વાવ્યો ને દાદા? તમે તો પહેલી વાર વાવ્યો તો પણ એ ખુશ થઈ ગયા છે કે હવે આવી વેરાયટી અમે ક્યાંય જોઈ નથી. અને એના ભાગ્યા પણ ખુશ છે, કારણ કે વીણવામાં બહુ સરળ હોય. બરોબર ને ભાઈ? બીજી વેરાયટી સામે ઝડપથી ઠેલી ભરાય, વીણવામાં સરળ, હડા નામે નહીં. તો આવી વેરાયટી ખેડૂત જ્યારે ગોતતા હોય ત્યારે આ દાદાએ અમારી દુકાનેથી લઈ ગયા હતા. અમે તો 3-4 વર્ષથી વેચીએ છીએ. ખૂબ સારી વેરાયટી છે અને બધા બહુ વખાણે છે. અને આ એરિયામાં દાદા મોટું વાવેતર થાય ને? હા, એના ભાઈઓ કુટુંબ બધા આ વેરાયટી વાવવાના છે. તો આપણે દરેક ખેડૂતને ભલામણ કરીએ કે ભાઈ આવી વેરાયટી વવાય. જે આજે કપાસમાંથી ખેડૂત ખરેખર શેટા ભાગ્યા છે, અથવા તો હળાનો પ્રશ્ન આવે, અથવા તો વીણા ઠારું ન હોય, અથવા તો થાય નહીં વરસાદ સામે, તો આ વેરાયટી આ વર્ષે વરસાદી દાદા પુષ્કળ પડ્યા ને. પુષ્કળ વરસાદ સામે પણ ટક્કર ઝીલી એવી વેરાયટી છે. ખૂબ સારી વેરાયટી છે અને એટલે લોકોએ બધાએ પસંદ કરી છે. અને ભાગ્યા પણ ખુશ છે કે ભાઈ આટલો બધો કપાસ થતો હોય તો બીજું કાંઈ જ ન હોવાય. કારણ કે આમાં બાજરી વાવવાનું ક્યાં મતલબ છે દાદા? 10-12 મણ કપા બધાને પાકી ગયા પછી પણ અલગથી થતો હોય. હા, તો આવી વેરાયટી ખેડૂત ગોતતા હતા ત્યારે આ દાદા મારી દુકાને આવ્યા હતા અને એ લોકો મારા ઉપર વિશ્વાસ કરીને લઈ ગયા હતા. ને એને એમ થયું કે ના ખરેખર. એને મને સામેથી ફોન કર્યો દાદા કે તમે કપા જોવા આવો, નંબર ગોતીને. તો આવી વેરાયટી ખૂબ સારી વેરાયટી છે, વાયવા જેવી છે. અને દરેક ખેડૂત જ્યારે ખેડૂતને ભલામણ કરે ત્યારે એ વેરાયટીમાં કંઈક દમ હોય, કંઈક તાકાત હોય, ત્યારે જ ભલામણ કરે. કારણ કે ખેડૂતને ક્યારે ખોટું ના બોલે. બરોબર ને દાદા? બરોબર છે. એટલે અહીંયા ઘણા બધા ખેડૂત જોવાય આવે છે ને આજુબાજુમાં. તો ઘણા બધા ખેડૂત જોઈ ગયા છે ને એનું આવતી સાલનું બહુ મોટું પ્લાનિંગ છે. મારી પાસે જૂનું બિયારણ બી માગતા હતા કે મને જૂનું જ આપી દો, નવામાં મારે ઓલું કરવું નથી. પણ જૂનું બી મળશે, પણ નવું સારું જ આવશે દાદા. એ કઈ ઓલું છે નહીં. તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે આવી વેરાયટી વાવજો. કોબરા અને ધનવર્ષા વેરાયટી નંબર 1 વેરાયટી છે, ખૂબ સારી છે. ધનવર્ષા 505 નામથી આવશે. તો બહુ સારી વેરાયટીઓ છે. તો આવી વેરાયટીઓ દરેક ખેડૂત વાવે તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવે. ભાગ્યાને પણ એમાં સારા પૈસા મળે. નકર ભાગ્યા આજે 10-12 મણ કપા થાય દાદા, ભાગ્યાને કંઈ મળે નહીં. એ પણ આજે જમીન છોડીને વિયા જાય, બીજા ધંધામાં વિયા જાય. તો આમાં ભાગ્યાને પણ ખૂબ સારા પૈસા મળશે, ખેડૂતને પણ ખૂબ સારા મળશે અને ઓછા ખર્ચે. હજી જેમ દાદા પાછળ આલે એમ કપા વધારે છે ને? હા, અહીંથી તો પુષ્કળ ઝીંડવું છે. હા, તો દરેક ખેડૂત આપણે ભલામણ કરીએ કે આવી વેરાયટી વાવજો. બોલગા 2 ખૂબ સારી વેરાયટી છે. એથી કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 97-237-74-51. ફરતું બતાવી દો તો ભાઈ. અને ડાબખા બાબખા બધું ખૂબ સારી વેરાયટી છે. અને આજે 9મી વીણાની અંદર વીણાવાની છે. અને હજી એકાદ વીણ આવશે નહીં દાદા? હા, હજી એકે પૂરું નહીં થાય. એટલે 40 મણ 50 મણ તો આરામથી આ કપા થવાનો છે. અને વજન બહુ સારું ને. હા, તો અસ્તુ જય ભારત. પણ આની પહેલા મારે ફોર ઓલી હતી ગાડી, ફોર સાડા ઓલા 42 મણ છો. હા, બરોબર. લ્યો, ફોર જ ગાડી હતી. કેટલી વજન આમાં બહુ છે ને? પુષ્કળ વજન છે આની અંદર. ફોર ગાડી અને 42 મણ ને 10 કિલો છે. હા, તમે દાદા આખો હિસાબ રાખો ને અલગ, આ તો 50 મણ આરામથી થઈ જવાનું. અમારી પાસે બીજી વીણી છીઠ્યું છે. હા, તો શું યળમાં આપણે રાઈક ની એટલે આટલા મણ ને આ ભાવ બહુ નોખું. હા, બસ નોખું.